નમસ્કાર, હું જયંત જોશી ફરી એકવાર ધોરણ 12ના અર્થશાસ્ત્રના આ વર્ચ્યુઅલ વર્ગખંડમાં જનતા વિદ્યાલય ઝાળિયા પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, 12ના ધોરણના અર્થશાસ્ત્રમાં આપણે ચોથા પાઠના એક ભાગની ચર્ચા કરી છે અને એ ભાગ હતો પાઠ 4 છે આપણો બેન્કિંગ અને નાણાકીય નીતિ. એમાં બેંકોના પ્રકારો, એના વિશે, બેંકના અર્થ વિશે આપણે વાત કરી. પછી બેંકના પ્રકારો એટલે વેપારી બેંક એટલે શું, અને વાણિજ્ય વેપારી કે વાણિજ્ય બેંક અને મધ્યસ્થ બેંક એટલે શું એની વાત કરી. એમાં વ્યાપારી બેંક છે એના પ્રકારો અને બેંકના કાર્યો વિશે આપણે વિગતે ચર્ચા કરી. બેંકના મુખ્ય કાર્યો છે 5 છે, એના વિશે આપણે વાત કરેલી છે. વેપારી બેંકના ગૌણ કાર્યો વિશે હવે આપણે વાત કરવાની છે. પછી આપણે વેપારી બેંકોના અસ્તિત્વની વાત કરશું. વેપારી બેંકના મુખ્ય કાર્યો એની આપણે ચર્ચા કરી. તો એમાં આપણે જોયું કે પહેલા તો એ થાપણ સ્વીકારે છે, પહેલું કામ. થાપણોના પ્રકાર એમાં આપણે જોયા હતા. બીજું કામ એ ધિરાણની સવલત પૂરી પાડે છે. ત્રીજું કામ એ ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડે છે. ચોથું શાખ સર્જનની કામગીરી કરે છે. અને પાંચમું આંતર બેન્કિંગ સગવડતા છે એ આપે છે. આ 5 કાર્યોની વાત આપણે કરી હતી. હવે આપણે વાત કરવાની છે વેપારી બેંક જે છે, વ્યાપારી બેંક, એના ગૌણ કાર્યોની. 2 ગૌણ કાર્યો છે. એમાં પહેલું છે ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવા પૂરી પાડવાનું કામ. આપણે એક બચત ખાતું કે કોઈ પણ પ્રકારનું ખાતું છે બેંકમાં ધરાવીએ છીએ. આપણે ખાતા ધારક છીએ. હવે આપણે કોઈ પણ પ્રકારનો નાણાકીય વહીવટ કરવાનો થાય ત્યારે આપણે બેંક જે આપણને સુવિધાઓ આપે છે, એટીએમની સુવિધા છે, બેંકના ચેકની સુવિધા છે, આ બધી સુવિધાઓ વડે બેંક એ આપણા એજન્ટનું કામ કરે છે. આપણા વતી બેંક કામ કરે છે. આપણા વતી બેંક ચૂકવણા કરે છે અને બીજી સેવાઓ છે એ પૂરી પાડે છે. આપણે વિગતેની વાત કરીએ છીએ, પણ અત્યારે બેંક છે, બેંક મારફત આપણે વીમાની પોલિસીની રકમ ભરી શકીએ છીએ, ટેલિફોન બિલ ભરી શકીએ છીએ, વીજળીનું બિલ ભરી શકીએ છીએ, આપણે કોઈ પણ જગ્યાએ આપણો ઇન્કમટેક્સ ભરી શકીએ છીએ. આ બધી સેવાઓ છે બેંક આપણને પૂરી પાડે છે અને ગ્રાહકના એજન્ટ તરીકે કામ કરે છે. તો બેંકના ગૌણ કાર્યમાં આ આવે છે. એક, બેંક છે એ ગ્રાહકોના એજન્ટ તરીકે ઉપયોગી સેવા અને ઉપયોગી સેવાઓ આપવાનું કામ કરે છે. કેટલીક વખત એ બાંહેધરી આપે છે. જ્યારે અજાણ્યા આયાતકારો અને નિકાસકારોને શાખનું પ્રમાણપત્ર જોતું હોય તો બેંક એના ખાતાના આધારે, એના ટ્રાન્ઝેક્શનના આધારે અને એની નાણાકીય ગતિવિધિઓના આધારે એ વ્યક્તિને એની શાખનું પ્રમાણપત્ર આપે છે, નિકાસકારને કે આયાતકારને. અજાણ્યા આયાતકારને કે નિકાસકારને એ આપે છે. કેટલીક વખત કરવેરા ભરવાની સુવિધા આપે છે. પછી એ પંચાયત, નગર પંચાયતનો કરવેરો હોય કે ઇન્કમટેક્સ હોય કે જીએસટી હોય, ગમે કોઈ પણ પ્રકારનો વેરો છે એ બેંક મારફત આપણે ભરી શકીએ છીએ. બેંકમાં એક બીજી સુવિધા હોય છે લોકરની. સેફ ડિપોઝિટ વોલ્ટ કહેવાય એને. આપણે ટૂંકમાં એને લોકર કહીએ છીએ. તમે જાણો છો કે અત્યારના જમાનામાં ઘરમાં જોખમ રાખવું, દાગીના રાખવા, કિંમતી ચીજવસ્તુઓ ઘરમાં રાખવી એ જોખમી છે. કોઈ પણ સમયે એ ચોરી થઈ જવાનો ભય છે. આ માટે બેંક છે એ પોતાના બેંકના પ્રિમાઇસીસમાં, બેંકના મકાનમાં લોકરની સુવિધા રાખે છે અને નજીવું ભાડું લઈ અને બેંક આ લોકર છે એ આપને આપે છે. આપણને એની ચાવી આપી દે છે અને એ જગ્યાએ બેંક છે એ પોતાની બાંહેધરી ઉપર એ સાચવી રાખે છે. એટલે એ એનું ભાડું લે છે, પણ ભાડું વસૂલ કરી અને ગ્રાહકોને એ સેફ ડિપોઝિટ વોલ્ટ અથવા તો લોકરની સુવિધા પૂરી પાડે છે. નાનું નાનું ધિરાણ પણ આપે છે, જેને માઇક્રો ફાઇનાન્સ કહીએ છીએ. માઇક્રો ફાઇનાન્સ પ્રકારનું ધિરાણ પણ એ બેંક છે
એ ગ્રાહકોને આપે છે. ધંધામાં કે વ્યક્તિગત સોદાઓમાં ચૂકવણી જ્યારે કરવાની હોય ત્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિને પૈસા આપવાના હોય ત્યારે એમાં વિશ્વસનીયતા માટે બેંક ડ્રાફ્ટ અથવા તો પે ઓર્ડરની સુવિધા પણ પૂરી પાડે છે. ડિમાન્ડ ડ્રાફ્ટ, તમે બેંકને પૈસા આપો એટલે બેંક છે તમને એક કાગળમાં રકમ લખીને આપે. એ રકમ છે એ બીજી કોઈ જગ્યાએ આપણે જે પહેલાં હુંડીની પ્રથા હતી એવી જ. માનો કે અહીંથી અમદાવાદ પૈસા મોકલવા છે તો જાળિયાની બેંકમાં ₹1,00,000 આપણે ડીડી કઢાવીએ અને એ ચેક જેવો જ તે કાગળ આવે એ કાગળ લઈ અને એ ત્યાં પોતાની બેંકમાં કોઈ વ્યક્તિ અમદાવાદમાં જાય તો એના બેંકમાં એ પૈસા એને જમા મળે છે. એટલે આ વિશ્વસનીયતા છે એ પૂરી પડે છે. તમે આ ડ્રાફ્ટ છે એ ₹1,00,000ની નોટ જેવો છે એ થઈ જાય છે. તો આ રીતે એ સુવિધા પણ પૂરી પાડે છે. એ આટલી સુવિધા ગ્રાહકના એજન્ટ તરીકે કામ કરે છે. બેંક બીજી પણ કેટલીક સુવિધાઓ પૂરી પાડે છે. અત્યારે આધુનિક સમયમાં અત્યારે ઇન્ટરનેટ બેન્કિંગ અસ્તિત્વમાં છે. 5 વર્ષ પહેલા ઇન્ટરનેટ બેન્કિંગ નહોતું અથવા તો શરૂઆત હતી, એની બહુ ઉપયોગિતા લોકો જાણતા નહોતા. હવે આખું એક બેંકનું પોતાનું એક નેટવર્ક છે. પહેલા તમને યાદ ન હોય પણ ચેક છે જમા થતા 15 દિવસ થતા. શું કામ? તો કે એક બેંકમાં તમે ચેક રજૂ કરો એ જે બેંકનો ચેક છે બેંક સુધી ક્લિયરિંગ થવા જાય. હવે એવું થતું નથી કારણ કે ઇન્ટરનેટ બેન્કિંગ છે. એને સહીનો નમૂનો ઓળખાય અને પૈસા જમા છે કે નહીં એ ઓળખાય, બધી ખબર પડે. એટલે બેંક છે એનું કામકાજ ખૂબ જ અપડેટ થઈ ગયું છે. એનો ખૂબ બહુ મોટો લાભ છે એ આપણને મળે છે. એમાં બદલાતા સમય સાથે બદલાતી આધુનિક સેવામાંથી 2 સેવાની અહીંયા આપણે વાત કરવાની છે જેમાં કોઈ પણ પ્રકારના ચેક લખવાની જરૂર નથી. એક NEFT, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, NEFT, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, અને બીજું RTGS, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આ 2 પ્રકારે નાણાંની લેવડ દેવડ થઈ શકે છે ગણતરીની સેકન્ડોમાં. RTGS કે NEFT કરવું હોય એટલે બેંક એક ફોર્મ આપે છે આપણને. આ બેંક કે આપેલું ફોર્મ છે એ આપણે ફિલઅપ કરીને ભરીને બેંક મેનેજરને આપીએ અને આપણે એને રૂપિયા આપીએ તો આપણા ખાતામાં રૂપિયા એટલા હોય એટલે ગણતરીની સેકન્ડોમાં જ એ કીબોર્ડ ઉપર સામેના ખાતાનો નંબર દબાવી એનું ઓપન કરી અને આ ખાતામાંથી ગણતરીની સેકન્ડોમાં એના ખાતામાં પૈસા છે એ ટ્રાન્સફર કરી આપે છે. આ NEFT અને RTGS બંને સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ, જેને કોર બેન્કિંગની સુવિધા કહે છે. કોરનો મતલબ છે સીનો સેન્ટ્રલાઇઝડ, O ઓનલાઈન, R રિયલ ટાઈમ એક્સચેન્જ. એ જ સમયે કલાક 2 કલાકની નહીં, એ જ સેકન્ડે અહીંથી પૈસા પડ્યા ત્યાં મળી ગયા. આટલું ઝડપથી કોર બેન્કિંગના કારણે RTGS અને NEFT કોઈ પણ બેંકમાંથી થઈ શકે છે. ગામડાની કોઈ પણ બેંકમાંથી તમે દુનિયાના કોઈ પણ ખૂણે રૂપિયા છે એટલે ભારતમાં, પણ ભારતમાં કોઈ પણ ખૂણે એ સામેના ખાતામાં તમે આ રકમ છે એ ઓન ધ સ્પોટ જમા કરાવી શકો છો. આ બધું છે એ ઇન્ટરનેટ બેન્કિંગના કારણે શરૂ થયું છે. એટલે આ કામ છે સતત ચાલે છે. આ બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડે છે. ATMની વાત આપણે કરી. ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ બેંક આપે છે. ડીમેટ, શેર ડિવેન્ચર, જો તમે શેર બજારમાં કામ કરતા હો તો શેર બજારની લેવડ દેવડ માટે તમારી પાસે બેંકનું ડીમેટ ખાતું હોવું જરૂરી છે. એ ડીમેટ ખાતું છે એ પણ આ એક આધુનિક સુવિધા છે, બેંક પૂરી પાડે છે. બેંકના ગૌણ કાર્યોની આપણે વાત કરીએ છીએ. આ ઉપરાંત બેંક છે તમને મોબાઈલની અંદર એની એપ આપે છે. દાખલા તરીકે SBI છે તો એની યોનો નામની એક નાનકડી એવી એપ્લિકેશન છે એ તમને આપે છે. ઇન્ટરનેટ બેન્કિંગ પણ પૂરું પાડે છે જે તમે કોમ્પ્યુટરમાં વાપરી શકો કે તમારા મોબાઈલમાં બ્રાઉઝરની મદદથી વાપરી શકો. પણ આ યોનો જેવી
દરેક બેંકની પોતપોતાની એપ છે. એ એપ, નાનકડી એવી એપથી તમે તમારા મોબાઈલમાં તમારી આંગળીથી એ પૈસાની લેવડ દેવડ કરી શકો. બેંક સુધી તમારે જવાની જરૂર નથી. આવી એપ્લિકેશન પણ બેંક છે એ પૂરી પાડે છે. એને પણ આપણે આના ગૌણ કાર્યોમાં લઈએ. તમે તમારું ટ્રાન્ઝેક્શન જોઈ શકો, એને તમારા પૈસાના લેવડ દેવડના પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો, ઉતારો મેળવી શકો, તમારા બેંકમાં કેટલા પૈસા પડ્યા છે જોઈ શકો, તમે પૈસા એકબીજાને આપી શકો. આ બધું યોનોની મદદથી અને ઇન્ટરનેટ બેન્કિંગની મદદથી થઈ શકે છે. તો મોબાઈલ ફોન અને કોમ્પ્યુટરમાં બેંક છે એનો ઉપયોગ તમે કરી શકો. RTGS અને NEFTની વાત આપણે કરી, ડીમેટની વાત કરી, શેર ડિબેન્ચર વગેરે માટે જે ખાતાની જરૂર છે એને શેર અને ડિબેન્ચરને એ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે પોતાના ખાતામાં જાળવી રાખે છે. ડીમેટ ખાતામાં એવું છે, માનો તમે રિલાયન્સ છે, રિલાયન્સ કંપનીને શેર કરી દે તો શેરના કાગળિયા તમારા ઘરે નથી આવતા, આ ડીમેટ એકાઉન્ટમાં એ પડ્યા રહે છે. જ્યારે તમારે કોઈને આપવા છે ત્યારે ડીમેટ એકાઉન્ટમાંથી એને ચેન્જ કરાવવાના છે, ટ્રાન્સફર કરાવવાના છે. તો આ રીતે બેંક છે એ તમને મુખ્ય કામો અને એના ગૌણ કામો છે વ્યાપારી બેંકના, એ આ બે પ્રકારના છે. એની આપણે વાત કરી. હવે આપણે વાત કરવાની છે ભારતમાં વેપારી બેંકોનું અસ્તિત્વ. ભારતમાં બે પ્રકારની વ્યાપારી બેંકો જોવા મળે છે, એક ખાનગી ક્ષેત્રની અને જાહેર ક્ષેત્રની. પહેલા એકલી જાહેર ક્ષેત્રની બેંકો હતી, પણ 1991માં ઘણા બધા ગ્લોબલ ચેન્જ આવ્યા, આર્થિક પરિવર્તનો આવ્યા સમગ્ર વિશ્વમાં, અને એને કારણે બેંકોનું પણ આધુનિકીકરણ અને ખાનગીકરણ થયું. એટલે આજે જે બધી HDFC, ICICI આવી બધી બેંકો આપણે જોવા મળે છે એ બધી ખાનગી બેંકો છે. અને ખાનગી બેંકો છે એ દેના બેંક છે, SBI છે, એ બધી જાહેર ક્ષેત્રની બેંકો છે. પણ આ ખાનગી બેંકો અને જાહેર ક્ષેત્રની બેંકો મળી અને વેપારી બેંકો મળે છે. એટલે આંતરરાષ્ટ્રીય બેંકો પણ અત્યારે અસ્તિત્વ ધરાવે છે. કારણ કે મેં તમને વાત કરી એમ ગ્લોબલાઇઝેશન એટલે કે વૈશ્વિકરણ અને સાથે સાથે ખાનગીકરણ, એને 1991ની નવી આર્થિક નીતિમાં ઉત્તેજન આપવામાં આવ્યું. અને આ ઉત્તેજનના પરિણામે આ બંને વાત એ અસ્તિત્વમાં આવી. બેંકોનું ખાનગીકરણ એટલે ખાનગી બેંકો અને આંતરરાષ્ટ્રીય બેંકો એ બજારમાં અસ્તિત્વમાં આવી. એને પણ પોતાના પગ અહીંયા માંડ્યા. એ પહેલા ફક્ત જાહેર ક્ષેત્રની બેંકો હતી કે જે SBI, દેના બેંક, આ બધી બેંકો છે એ છે. તો હવે ભારતની અંદર નાણાં બજારની અંદર બેંકો છે કેવી છે, વ્યાપારી બેંકો કયા પ્રકારની છે, તો કે જાહેર ક્ષેત્રની છે, ખાનગી ક્ષેત્રની છે. અને ખાનગી ક્ષેત્રમાં લોકલ એ છે ઇન્ડિયાની, અને આંતરરાષ્ટ્રીય પણ છે, રાષ્ટ્રીય બેંકો પણ છે અને આંતરરાષ્ટ્રીય બેંકો પણ છે. સાથે સાથે સહકારી બેંકો પણ છે. વ્યાપારી બેંકો કોને કહેવાય? તો વ્યાપારી બેંકો છે એને એવી બેંકો કે જે RBIના નિયમન નીચે હોય. RBI વિશે આપણે આ પાઠમાં જ આગળ વાત કરવાની છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતનું તમામ નાણાકીય સંચાલન જે કરે છે એ RBI છે એના નિયંત્રણમાં હોય એવી બેંકો છે. એને એના શિડ્યુલ 2 1934નો RBIનો ધારો છે, એની બીજી અનુસૂચિના એટલે કે બીજા શેડ્યુલમાં પ્રવેશ પામેલી હોય, અથવા તો એવી રીતે જેની સ્થાપના કરવામાં આવી હોય. બેંકની સ્થાપના કેવી રીતે કરવી એની વાત આપણે આગળ કરી છે. તો એને શેડ્યુલ બેંક કહેવાય. અને એ જ ખરી બેંક છે. એને રિઝર્વ બેંકના બધા ધારાધોરણ અને નિયમો લાગુ પડે છે. તો આપણે કહીએ માન્ય બેંક કોને કહેવાય? કાલે આપણે 5 જણાથી બેંક ઊભી કરીએ તો એ બેંક માન્ય છે? ના. શું કામ? બેંકની સ્થાપના છે કયા ધારા નીચે થયેલી, કયા ધારા નીચે થયેલી હોય છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBIના 1934નો એક નિયમાવલી અને ધારો કહેવાય, કાયદો. એક કાયદો છે 1934નો. એના શિડ્યુલ 2માં, પરિશિષ્ટ 2માં, બીજી અનુસૂચિમાં જે શરતો લખી છે એ શરતોની પાલન કરી અને જે સ્થપાઈ હોય એ બધી બેંકો છે માન્ય બેંકો છે. અને આ બધી બેંકો ઉપર RBIનો અંકુશ હોય છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતે જે નિયમો બનાવે એ નિયમો આ બેંકને લાગુ પડે છે. એને શિડ્યુલ બેંક કહેવાય છે. તો શિડ્યુલ બેંકમાં આપણે બે પ્રકારની બેંકો લઈએ. તમે બુકમાં જોશો તો તમને એક આ પ્રકારનો એક વેવ આપેલો છે. એમાં શિડ્યુલ બેંકના બે પ્રકાર, એક વેપારી બેંકો અને સહકારી બેંકો. વેપારી બેંકોની આપણે વાત કરીએ છીએ. વેપારી બેંકોમાં 4 પ્રકાર: જાહેર ક્ષેત્રની વ્યાપારી બેંકો જે SBI, દેના બેંક વગેરે છે એ, ખાનગી ક્ષેત્રની વ્યાપારી બેંકો ICICI, HDFC, સિન્ડિકેટ બેંક આ વગેરે છે એ, ભારતમાં કામ કરતી વિદેશી બેંકો ત્રીજું, અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો જે આપણે ગામડામાં જોઈએ છીએ, ભાવનગર સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામીણ બેંક, ભાવનગર અમરેલી ગ્રામીણ બેંક, આવી બધી જિલ્લાઓમાં કામ કરતી પ્રાદેશિક ગ્રામીણ બેંકો. આ 4 પ્રકારની વ્યાપારી બેંકો છે. ફરી વખત યાદ રાખજો: જાહેર ક્ષેત્રની વ્યાપારી બેંકો, ખાનગી ક્ષેત્રની વ્યાપારી બેંકો, ભારતમાં કામ કરતી વિદેશી બેંકો અને ગ્રામીણ બેંકો. હવે આપણે વાત કરવાનું છે સેન્ટ્રલ બેંકની, મધ્યસ્થ બેંકની. મધ્યસ્થ બેંક એટલે શું? મધ્યસ્થ બેંકમાં દુનિયાના દરેક દેશમાં પોતાની એક મધ્યસ્થ બેંક હોય છે. ભારતમાં પણ પોતાની એક મધ્યસ્થ બેંક છે. આ મધ્યસ્થ બેંક છે એ દેશની તમામ બેંકો છે એની ઉપર પોતાનો અંકુશ ધરાવે છે. પોતે નિયમો બનાવે છે, નીચેની તમામ બેંકોને એ પાળવાના હોય છે. એ મધ્યસ્થ બેંક છે એ હોમ લોન હોય તો હોમ લોનનું વ્યાજ કેટલું લેવું એ કોણ નક્કી કરે છે? એ મધ્યસ્થ બેંક નક્કી કરે છે. અને નીચેની બધી બેંકો છે કે જે આપણે 4 પ્રકારની બેંકો લીધી એને એનું પાલન કરવાનું હોય. વ્યાજનો દર તો એ નક્કી કરે છે કેટલા તરીકે ધિરાણ આપવું અને બચત ઉપર કેટલું વ્યાજ આપવું, કેટલા ફિક્સ ડિપોઝિટ ઉપર કેટલું વ્યાજ આપવું, સિનિયર સિટીઝનને કેટલું વ્યાજ આપવું, આ બધા નિયમો છે એ પેલી મધ્યસ્થ બેંક નક્કી કરે છે. અને નીચેની તમામ બેંકોએ કે જેના ઉપર આનો અંકુશ છે એને એ નિયમો છે એ પાળવાના હોય છે. તો એ આ બધી બેંકોનું, નીચેની બધી બેંકોનું સંચાલન કરે છે, એની દેખરેખ રાખે છે, એનું મૂલ્યાંકન કરે છે અને બેંકના ગ્રાહકોના અને પ્રજાના હિતમાં અને હકમાં એ કામગીરી કરે છે. આરપી કંઠ એણે આ મધ્યસ્થ બેંકની વ્યાખ્યા આપી છે. શું આપી છે? તો કે એવી સંસ્થા કે જેને દેશના એટલે પ્રજાના, જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી આપી હોય. જો અહીંયા 2 શબ્દો યાદ રાખવા છે. પ્રજાના હિતમાં શેની જવાબદારી આપી છે? ઇકોનોમીમાં, અર્થતંત્રમાં નાણાંનું વિસ્તરણ અને સંકોચન. વિસ્તરણ એટલે શું? બજારમાં વધારે નાણું ફેલાવવું, વધારે નાણું બજારમાં ફરતું મૂકવું. જો આપણે ફુગાવો વખતે સમજાવીએ કે એક જરૂરિયાત કરતાં વધારે નાણું બજારમાં આવે તો ફુગાવો થાય, જરૂરિયાત કરતાં ઓછું નાણું આવે તો નાણાં ભીડ ઊભી થાય, મંદી ઊભી થાય. તો બજારમાં ક્યારે નાણું વધારે મૂકવું, ક્યારે એ નાણું પાછું ખેંચી લેવું, ક્યારે બજારમાં ઓછું નાણું ફરતું કરવું, એટલે વિસ્તરણ અને સંકોચનની જવાબદારી એ આ મધ્યસ્થ બેંકની છે. આ કામ કોના હિતમાં કરવાનું છે? પ્રજાના હિતમાં. કોણે સોંપ્યું છે આ? સરકારે. સરકારે પ્રજાના હિતમાં જે સંસ્થાને, એવી સંસ્થા કે જેને દેશના સામાન્ય હિતમાં અર્થતંત્રમાં નાણાંના જથ્થાની વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી છે એવી સંસ્થાને મધ્યસ્થ બેંક કહેવાય. એટલે ટૂંકમાં કહીએ તો મધ્યસ્થ બેંક એટલે દેશની મુખ્ય બેંક. બધી બેંકો એની નીચે આવે છે. તો એનું મુખ્ય કાર્ય શું થયું? નાણાં બજાર અને બેન્કિંગ સેક્ટર બંનેને, નાણાં બજાર અને બેન્કિંગ સેક્ટર બંનેને મદદ કરવાનું કામ છે એનું નિયંત્રણ કરવાનું છે, મદદ કરવાની છે, એનું નિયંત્રણ કરવાનું, બધા કંટ્રોલ કરવાના છે અને એને પ્રોત્સાહન આપવાનું છે. કોને? નાણાં બજારને અને બેન્કિંગ સેક્ટરને બંનેને. તથા દેશની નાણાકીય સ્થિરતા પણ જાળવવાની છે. હમણાં આપણે વાત કરીએ એટલે ઇકોનોમીમાં, દેશના અર્થતંત્રમાં જ્યાં જ્યાં નાણું અસર કરતું હોય
એ તમામ બાબતોનું નિયમન કરવાની, એની દેખરેખ રાખવાની એ જવાબદારી છે એ આ મધ્યસ્થ બેંકની છે. સમગ્ર અર્થતંત્રમાં નાણાંની હેરફેરની મોટી અસરો થતી હોય છે. આપણે સમજીએ છીએ અર્થતંત્ર એટલે જ નાણાંનું તંત્ર એમ કહીએ તો ચાલે. તો એ દેશના આર્થિક વૃદ્ધિ અને વિકાસ ઉપર આ નાણાંની હેરફેરની, નાણાંની તરલતાની બહુ મોટી અસર છે. લિક્વિડિટી જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ, એની બહુ મોટી અસર છે. તો એ સકારાત્મક રીતે આ કામ થાય, દેશના અર્થતંત્રને પ્રોત્સાહન મળે, વ્યાપારને પ્રોત્સાહન મળે, વૃદ્ધિ અને વિકાસ જળવાય રહે, ફુગાવો ન વધે, નાણાં ભીડ ન વધે, આ બધું જોવા માટે અર્થતંત્રમાં નાણાંના પ્રવાહ ઉપર અંકુશ રાખવાનું કામ છે એ આ રિઝર્વ એટલે આ મધ્યસ્થ બેંક કરે છે. એટલે એને નાણાંનું મૂલ્ય જાળવણીની પણ ફરજ છે. વિદેશોની બજારમાં આપણું નાણું છે એ હલકું ન પડે એ જોવા માટેની જવાબદારી પણ આની છે. એટલે આમ નાણાકીય નીતિઓ ઘડવાનું કામ છે એ આ મધ્યસ્થ બેંક કરે છે. એટલે અર્થતંત્રમાં આર્થિક સ્થિરતાની જવાબદારી જો કોઈ સંસ્થાની હોય તો એ છે એ મધ્યસ્થ બેંક છે. સરકારને પણ એ આ બાબતમાં, નાણાકીય બાબતમાં સલાહ સૂચન આપે છે. કોણ? આ મધ્યસ્થ બેંકના ગવર્નર. ભારતની આપણે વાત કરીએ તો ભારતની અંદર આવી જે મધ્યસ્થ બેંક છે એનું એક ચોક્કસ નામ છે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. જો નોટો છાપવાનું કામ આનું છે, આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના 1 એપ્રિલ 1935માં થઈ, આપણી આઝાદી પહેલા. 1934માં એનો ધારો ઘડાયો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો ધારો 1934માં ઘડાયો અને એ 1934ના ધારા મુજબ 1935માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની, આરબીઆઈની સ્થાપના થઈ. ₹5 કરોડના ખાનગી રોકાણથી આરબીઆઈની સ્થાપના થઈ અને 1949માં આઝાદી પછી 1 જાન્યુઆરી 1949માં આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ, કરવામાં આવ્યું, નેશનલાઇઝ કરવામાં આવી અને રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું આરબીઆઈનું, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. અને ત્યારથી એ ભારતની એપેક્સ બેંક એટલે સર્વોચ્ચ બેંક કહેવાય છે. એ આપણે આગળ વાત કરીએ, ભારતની તમામ બેંકો ઉપર પોતાનો અંકુશ રાખે છે, એને પ્રોત્સાહન આપે છે, એનું નિયમન કરે છે અને એના ઉપર અંકુશ રાખે છે અને ભારતની નાણાકીય નીતિ છે એ ઘડે છે. તો હવે આપણે વાત કરવાની છે આ આરબીઆઈના કાર્યોની, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો. એના આપણે 5 કાર્યો છે એ નાણાકીય અને બીજા 3 કાર્યો છે બિન નાણાકીય. એની વાત આજના પીરિયડમાં કરવી છે. 5 નાણાકીય કાર્યો ક્યાં ક્યાં છે? કોના? આરબીઆઈના. આરબીઆઈ એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ? 1935માં. શેના આધારે? 1934માં ઘડાયેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારા મુજબ 1935ની અંદર 1 એપ્રિલે આની ₹5 કરોડના ખાનગી મૂડીરોકાણથી સ્થાપના થઈ. 1 જાન્યુઆરી 1949માં એનું શું થયું? રાષ્ટ્રીયકરણ થયું, નેશનલાઇઝ થઈ આ બેંક. કોણ? આરબીઆઈ. અને એ આરબીઆઈનું કામ છે એને આપણે વિભાગ પાડીને જોઈએ તો આરબીઆઈના 5 નાણાકીય જવાબદારીઓ છે, કાર્યો છે અને 3 બિન નાણાકીય છે. 5 નાણાકીય કાર્યોની પહેલી વાત કરીએ, સૌથી પહેલું કામ હમણાં મેં તમને વાત કરી એ ક્યુ? ચલણ બહાર પાડવાનું કામ છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું છે, આરબીઆઈનું છે. આરબીઆઈ કઈ નોટ છાપવાની? ₹1 સિવાયની બધી નોટો. આરબીઆઈ કઈ બેંક નોટો છાપે છે? ₹1 સિવાયની બધી નોટો. રૂપિયાની નોટ જો છાપવાની થાય તો એ આરબીઆઈને છાપવાની નથી, પણ 2 કે 2 રૂપિયાથી વધારે મૂલ્યની તમામ નોટો, આપણે મોટામાં મોટી નોટ કઈ આવે છે અત્યારે? ₹2000ની. તો ₹2 કે 2 રૂપિયાથી ઉપરની તમામ નોટો છે કે સિક્કા
ફક્ત નોટો નહીં, નોટો અને સિક્કા, 2 રૂપિયાના સિક્કા, 5 રૂપિયાના સિક્કા, 10 રૂપિયાના સિક્કા, 20 રૂપિયાના સિક્કા, અને આની બધી નોટો, 2 રૂપિયા 2 અને તેથી વધુની રકમની નોટો છાપવાની અને પછી છાપીને એને બજારમાં ફરતી મૂકવાની ફરજ છે એ આરબીઆઈની છે. ચલણી સિક્કાઓ અને રૂપિયા 1ની કાગળની નોટ છે એ ભારત સરકારના નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે. જો હમણાં તમને વાત કરી પણ એમાં થોડોક સુધારો કરી લઈએ. સિક્કાઓ છે એ નાણાં ખાતું બહાર પાડે છે, સિક્કાઓ રિઝર્વ બેંક બહાર પાડતી નથી. તો સિક્કાઓ છે એ નાણાં ખાતું બહાર પાડે છે, રૂપિયાની નોટો નાણાં ખાતું બહાર પાડે છે ભારત સરકારનું, પણ 2 રૂપિયા અને 2 રૂપિયા ઉપરની તમામ નોટો છે એ છાપવાની અને બજારમાં ફરતા મૂકવાની જવાબદારી છે એ આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની છે. રૂપિયાના સિક્કા અને રૂપિયાની નોટ જો હોય તો એને ફરતું મૂકવાની જવાબદારી સરકારના એજન્ટ તરીકે આરબીઆઈની છે. સરકાર ફરતું મૂકતી નથી, પણ ચલણી સિક્કા અને 1 રૂપિયાની કાગળની નોટ, કાગદી નોટ એ સરકાર છાપે છે, નાણાં ખાતું છાપે છે. બાકીની બધી નોટો છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એટલે પહેલું કામ એ ચલણ બહાર પાડવાનું કામ કરે છે, બહુ મહત્વનું છે. નોટો છાપવાની જવાબદારી આરબીઆઈની છે. નોટબંધી વખતે આપણે જોયું કે આરબીઆઈનું કામ છે એ કેટલું સરસ મજાનું હતું અને કેટલી સરસ રીતે બધું ગોઠવ્યું હતું. તો બીજું કામ નાણાકીય બાબતમાં, અને એ છે સરકારના બેન્કર તરીકે કામ કરવાનું. આરબીઆઈ સરકાર સાથે સીધી રીતે સંકળાયેલી સંસ્થા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારત સરકારના નાણાં ખાતા સાથે સીધી રીતે સંકળાયેલી યોજના છે. એટલે ભારત સરકારની જે યોજનાઓ છે એમાં જે કંઈ નાણાકીય લેવડ દેવડ કરવાની થાય એ આરબીઆઈ મારફત થાય છે. એટલે એ સરકારના બેન્કર તરીકે કામ કરે છે. કેમ આપણે કોઈ પૈસા જોતા હોય તો આપણી જે બેંકમાં ખાતું હોય એ બેંકનો ચેક આપણે આપીએ અને પૈસા ઉપડે, એમ આરબીઆઈ છે એ સરકારનું બેંકનું ખાતું આરબીઆઈમાં છે એમ કહીએ તો ચાલે. એટલે સરકારના બેન્કર તરીકે કામ કરે છે, સરકારના નાણાકીય ફરજ સલાહકાર તરીકે કામ કરે છે, નાણાકીય એજન્ટ તરીકે કામ કરે છે, અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની બેંક છે આરબીઆઈ એમ કહીએ તો ચાલે. એ સરકારને જોઈએ ત્યારે ઓવરડ્રાફ્ટ આપે છે, પૈસા આપે છે, સરકારના પૈસા છે આરબીઆઈ સાચવે છે, સરકારને ધિરાણ પણ આપે છે. સરકાર જે છાપે છે એ સિક્કાઓનું વિતરણનું કામ પણ કરે છે. આમ સરકારના બેન્કર તરીકે કામ કરે છે. એ બેંકોની બેંક છે. રિઝર્વ બેંક ત્રીજું કામ બેંકોની બેંક છે. હમણાં વાત કરીએ નીચેની બધી બેંકો એની અંકુશ નીચે કામ કરે છે. એટલે આ બધી બેંકોને પૈસા પહોંચાડવાનું કામ કોણ કરે છે? આરબીઆઈ. એસબીઆઈને પૈસા જોઈએ કોની પાસે લેવા છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે. દેના બેંકને પૈસા જોઈએ કોની પાસે લેશે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે. એટલે આરબીઆઈ ભારતની બધી જ શિડ્યુલ બેંકોની બેંક છે અને એની નિયમનકાર છે. એટલે બેંકોની રોકડનું નિયમન કે અનામતનું સંચાલન એ કરે છે. બેંકો પાસે જે ભંડોળ છે એનું નિયમન છે એ આરબીઆઈ કરે છે. દરેક બેંકોની ધિરાણ અંગેની નીતિ તૈયાર કરે છે, વ્યાજના દર પણ આદેશિત કરે છે. હમણાં આપણે વાત કરીએ કોઈ પણ શેડ્યુલ બેંકની નાણાકીય કટોકટીના સમયે અંતિમ સહાયક તરીકેની જવાબદારી સ્વીકારે છે. કોઈ બેંક પોતે કોઈને લોન આપે તો કેટલું વ્યાજ લેવું કોઈ પણ બેંક પોતે નક્કી કરી શકતી નથી. કોણ નક્કી કરીને આપે છે આખી આર્થિક નીતિ? આરબીઆઈ. બચત ઉપર કેટલું વ્યાજ આપવું કોણ નક્કી કરે છે? આરબીઆઈ. કોઈ પણ બેંકને નાણાં ઘટે છે તો કોણ પૂરા પાડે છે? આરબીઆઈ. બેંકને કરન્સી કોણ પૂરી પાડે છે? ચલણી નાણું કોણ પૂરું પાડે છે? આરબીઆઈ. નવી નોટો છાપી બેંકને કોણ આપે છે? બજારમાં કોણ ફરતી મૂકે છે? તો બેંક નીચેની બેંકો મારફત આરબીઆઈ. તો આરબીઆઈ આ બધી નાની નાની બેંકો છે એની એક મોટી બેંક છે, બધાનો બાપ છે કહીએ તો ચાલે. શાખ નિયમનની કામગીરી આપણે આગળ બેંકના કાર્યોમાં જોયું. એ શાખ નિયમનની નાણાકીય નીતિના વિવિધ સાધનો કે વ્યાપારી બેંકો છે એની શાખ નિયમનની કામગીરી છે એ પણ આ કરે છે. બેંક જેમ શાખ નિર્માણની કામગીરી કરે છે પોતાના ગ્રાહકો સાથે, એમ આ નાની નાની જે પેટા બેંકો છે એના શાખ નિર્માણની કામગીરી છે એ આરબીઆઈ કરે છે. અને વિદેશી હુંડિયામણની જાળવણીનું કામ. વિદેશી હુંડિયામણ એટલે તમને ખબર છે ફોરેન એક્સચેન્જ. આપણા માનો કે 70 રૂપિયા અને સામે $1 છે, તો જ્યારે ડોલર લઈને કોઈ વ્યક્તિ આવે ભારતમાં
તો એને ડોલર લઈ અને 70 રૂપિયા છે એ ભારત સરકાર આપે છે, નાણાં ખાતું આપે છે. હવે આ ડોલર ક્યાં રાખવો? આ ડોલરનું નિયમન કરવાની જવાબદારી આરબીઆઈની છે. આમ વિદેશોમાંથી જે ચલણો છે એનો ભારત સાથેનો જે વ્યવહાર છે એનો એક ચોક્કસ રકમ છે કે આનું કરન્સી, આનો વિદેશી હુંડિયામણનો દર આ છે. તો એ દરથી એ વિદેશી હુંડિયામણ જે આવે છે એને જાળવવાનું કામ કરે છે અને એનો દર પણ એ નક્કી કરે છે. ત્યાંની ઇકોનોમી, ત્યાંના અર્થતંત્રની સદ્ધરતા અને આપણા અર્થતંત્રની સદ્ધરતાના આધારે આ નક્કી થાય છે કે $1 ડોલર, કેટલા રૂપિયાનો $1, $1 પાકિસ્તાનનું ચલણ કે કેટલા, એ બધાના ઇક્વેશન છે, સમીકરણો છે, એ આનાથી બેસે છે. એટલે વિદેશી હુંડિયામણની જાળવણીનું કામ છે એ પણ આ આરબીઆઈ કરે છે. આપણો રૂપિયો છે એ બીજા દેશોની સરખામણીમાં નબળો ન પડે. આપણો ડોલરના ભાવ 70 રૂપિયા હોય તો એના 72 ન થાય, એ બધું જોવાની જવાબદારી છે એ આરબીઆઈની છે. અને આ વિદેશી હુંડિયામણ છે એની બજારમાં વેચી અને ભારતના રૂપિયાને સ્થિર રાખવાનું કામ છે એ, દેશના ચલણને સ્થિર રાખવાનું કામ છે એ આરબીઆઈ કરે છે. તો આમ વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કરે છે અને એના મૂલ્યની જાળવણીનું કામ છે એ ભારતમાં આવતી વિદેશી મૂડી અને ભારત બહાર જતી વિદેશી મૂડી એનું નિયમન પણ આ કરે છે. આરબીઆઈના બિન નાણાકીય કામ. હવે આપણે 3 બિન નાણાકીય કામો લઈ અને પછી આજનો આપણો આ પીરિયડ છે એ આપણે પૂરો કરશું. આરબીઆઈના બિન નાણાકીય નિયમન અને દેખરેખની કામગીરી. આ બધી વાતો આપણે થઈ ચૂકી છે, આપણે રિપીટ જ કરીએ છીએ એને ભાગ પાડીને. આરબીઆઈના નાણાકીય કામોમાં આપણે કેટલા કામોની વાત કરી? 5. ચલણ બહાર પાડવાનું કામ. બીજું, સરકારની બેન્કર તરીકેનું કામ. બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકેનું કામ. ત્રીજું. ચોથું, શાખ નિયમનની કામગીરી અને વિદેશી હુંડિયામણની જાળવણી. આ 5 નાણાકીય કામો છે. હવે આરબીઆઈના 3 કામો છે એ બિન નાણાકીય છે. એમાં પહેલું કામ છે નિયમન અને દેખરેખની જવાબદારી. કોનું નિયમન કરવાનું, કોનું દેખરેખ રાખવાની, કોના ઉપર અંકુશ રાખવાનો? ભારતના નાણાં બજાર ઉપર, ભારતના અર્થતંત્ર ઉપર, ભારતના મૂડી બજાર ઉપર અને નાણાં બજાર ઉપર. હમણાં પહેલા વાત કરીએ એમ, બજારમાં ફુગાવો વધી ન જાય, જરૂરિયાત કરતાં વધારે નાણું છે એ બજારમાં ઠલવાઈ ન જાય, જરૂરિયાત કરતાં ઓછું નાણું બજારમાં ન રહે, નાણું છે એ કોઈ પણ એક જગ્યાએ કેન્દ્રિત થઈ જાય તો નાણું છે એ બજારમાં એની ખેંચ દેખાય. દાખલા તરીકે આવું કેમ બને છે એની આપણે આખી ઇકોનોમી સમજીએ. થોડીક એક નાનકડી વાત કરી દઉં. માનો કે કોઈ મોટા મોટા બિલ્ડરો એ જમીન વેચી પોતાની પાસે બહુ મોટી મોટી જમીનો છે એ વેચી અને એના રોકડા પૈસા લઈ